નમસ્કાર. ધોરણ 12 પ્રકરણ 5 વિદ્યાર્થી ભાઈ બહેનો, લાસ્ટ વિડીયોમાં તમને હોમવર્ક આપ્યું હતું, તમે કરી લીધું હશે એવું માની લઈએ અને ચેપ્ટરમાં આગળ વધીએ. ચુંબકત્વ અંગેનો ગૌસનો નિયમ. વિદ્યુત અંગેનો ગૌસનો નિયમ તમે પ્રકરણ 1માં ભણી ગયા છો. એનું સૂત્ર કંઈક આવું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સ phi E is equal to E dot delta S equal to Q upon epsilon 0. એ વિદ્યુત અંગેનો ગૌસનો નિયમ હતો જે વિદ્યુત ફ્લક્સ આપે છે. તો ચુંબકીય ફ્લક્સ અંગેનો ગૌસનો નિયમ જાણવો જરૂરી છે. આ બંને ગૌસના નિયમને વિદ્યુત ચુંબકીય વાદમાં મેક્સવેલે અગત્યના મુદ્દા તરીકે લીધેલા. જે 4 મુદ્દા હતા એ પૈકી આ બહુ અગત્યના મુદ્દા હતા કે વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના મૂલ્યો કેટલા હોય, જે તમે પ્રકરણ 8માં ભણશો જ. હવે ફ્લક્સનો અર્થ શું થાય? ફ્લક્સ એટલે કોઈ પણ ક્ષેત્રને લંબરૂપે કંપેલી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. નેટ ક્ષેત્રરેખાઓની સંખ્યા એ ફ્લક્સ દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા તમને વિદ્યુત ફ્લક્સ આપે અને ચુંબકીય ક્ષેત્રરેખાઓની સંખ્યા તમને ચુંબકીય ફ્લક્સ આપે. હવે આપણે અહીંયા ચુંબકીય ફ્લક્સ કેટલું મળે એ શોધવું છે. તો એ માટે અગાઉની આકૃતિ વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની તમે ભણ્યા છો, જે સ્ક્રીન ઉપર દેખાય છે એ ધ્યાનથી જુઓ. આકૃતિ સી એ વિદ્યુત ડાયપોલની છે અને આકૃતિ એ તથા બી એ ચુંબકીય ડાયપોલની છે. બંનેની ક્ષેત્રરેખાઓના તફાવત અંગે મેં અગાઉ કરેલું છે. હવે આકૃતિ સીમાં ધ્યાનથી જુઓ. વિદ્યુત ડાયપોલની જે ક્ષેત્રરેખાઓ દર્શાવી છે એમાં બંધ પૃષ્ઠ 1 અને બંધ પૃષ્ઠ 2 દર્શાવ્યા છે. બંધ પૃષ્ઠ 1માં જેટલી ક્ષેત્રરેખાઓ પ્રવેશે છે એટલી જ બહાર નીકળે છે, જ્યારે પૃષ્ઠ 2 ને ધ્યાનથી જુઓ, ક્ષેત્રરેખાઓ માત્ર બહાર નીકળે છે, પ્રવેશતી નથી. એનો અર્થ અહીંયા એવો છે કે પૃષ્ઠ 2 એ ધન વિદ્યુતભાર ઘેરે છે અને ધન વિદ્યુતભાર ઘેરતું હોવાથી એમાંથી ક્ષેત્રરેખાઓ માત્ર બહાર નીકળે છે, જ્યારે પૃષ્ઠ 1 કોઈ જ વિદ્યુતભાર ઘેરતું નથી. એટલે કે બંધ પૃષ્ઠમાં જે વિદ્યુતભાર ઘેરાયેલો છે તેના વડે મળતું ફ્લક્સ તમને અહીંયા આકૃતિમાં જે બહાર નીકળતી ક્ષેત્રરેખાઓ છે એની સંખ્યા વડે મળશે. અહીંયા ખાસ નોંધો કે વિદ્યુતભાર ઘેરતું બંધ પૃષ્ઠ ફ્લક્સ આપે છે. તો જો કોઈ ચુંબકીય ધ્રુવ એની ફરતે આપણે ફ્લક્સ મેળવવું હોય તો ચુંબકીય ડાયપોલ આકૃતિમાં જોઈ શકો છો. ચુંબકીય ડાયપોલોના 2 ઉદાહરણ છે, તમને ખ્યાલ છે, ગજ્યો ચુંબક અને સોલેનોઇડ. ગજ્યો ચુંબક અને વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ માટેની ચુંબકીય ક્ષેત્રરેખાઓ આકૃતિમાં દર્શાવી છે. પણ ચુંબકીય ક્ષેત્રરેખાઓ હંમેશા સતત હોય છે અને બંધ ગાળા રચે છે. એ અગાઉ તમે ભણી ગયા છો એની લાક્ષણિકતા તરીકે. હવે જો બંધ ગાળા રચે છે તો વિદ્યુત ક્ષેત્રરેખાથી તદ્દન અલગ બાબત મળે. એટલે કે જેટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે એટલી જ પ્રવેશે છે. જેટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળશે અને એટલી જ પ્રવેશે, તો કોઈ પણ બંધ પૃષ્ઠમાં બહાર નીકળતી અને પ્રવેશતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એકબીજાને સંતુલિત કરશે. તો નેટ સંખ્યા એટલે કે કુલ સંખ્યા, ચોખ્ખી બહાર નીકળતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જ ફ્લક્સ આપે. જ્યારે અહીંયા જેટલી પ્રવેશે છે એટલી જ બહાર નીકળે તો ફ્લક્સ શૂન્ય થશે. એટલે કે બંને જે ચુંબકીય ડાયપોલના ઉદાહરણો છે એમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચતી બતાવી છે. તો બંને માટે અહીંયા બંધ પૃષ્ઠ 1 અને બંધ પૃષ્ઠ 2 બંનેમાં ચોખ્ખો ચુંબકીય ફ્લક્સ શૂન્ય થશે. હા, જો એવું હોત કે માત્ર એક જ ધ્રુવ અસ્તિત્વમાં હોત તો કદાચ આપણને ચુંબકીય ફ્લક્સ મળી શકત. પણ સ્વતંત્ર ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી, એ અગાઉ તમે ભણ્યા છો. એટલે કે ચુંબકીય ડાયપોલમાં બંને ધ્રુવ N અને S એમાં સ્વતંત્ર ધ્રુવની શક્યતા નથી. જેમ ધન વીજભાર અને ઋણ વીજભાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે અને એટલે જ વિદ્યુત ફ્લક્સ મળે છે,
ત્યારે ચુંબકીય ફ્લક્સ શૂન્ય મળશે. તો એની સમજૂતી ગાણિતિક રીતે લઈએ તો અહીંયા આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર બી દર્શાવ્યું છે અને તેમાં એક યાદચ્છિક આકારનું પૃષ્ઠ એસ મૂકેલું છે. હવે આ પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દો. અહીંયા એક નાનો પૃષ્ઠખંડ ડેલ્ટા એસ બતાવ્યો છે, જેનું પૃષ્ઠખંડ અને એ દિશામાંનો એકમ સદિશ પૃષ્ઠને લંબરૂપે હોય એ અહીંયા દર્શાવ્યો છે. બી અને ડેલ્ટા એસ વચ્ચેનો કોણ થીટા હોય તો ચુંબકીય ફ્લક્સને બી ડોટ ડેલ્ટા એસ વડે વ્યાખ્યાયિત કરી શકાય. તો અહીંયા આપણે નાના ખંડ માટે પહેલા શોધીશું અને પછી આમાં નાના નાના અનેક પૃષ્ઠખંડો સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ શોધી અને એનો સરવાળો કરી કુલ ફ્લક્સ મેળવીશું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠ એસનો એક નાનો સદિશ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ ધ્યાનમાં લો. ડેલ્ટા એસમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી બરાબર બી ડોટ ડેલ્ટા એસ. વિદ્યાર્થીઓ આ સૂત્ર યાદ રાખજો, ચુંબકીય ફ્લક્સ અંગેનું છે કે તમારે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવું હોય તો આ સૂત્રથી મેળવી શકશો બી ડોટ ડેલ્ટા એસ. હવે બી એ ડેલ્ટા એસ પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે. આપણે નાના નાના ખંડોમાં સમગ્ર પૃષ્ઠને વિભાજિત કરેલું છે. તો કુલ ફ્લક્સ મેળવવા માટે દરેક સૂક્ષ્મ ખંડોના ચુંબકીય ફ્લક્સનું શું લેવું પડે? સરવાળો. ઓકે, હવે તમને અગાઉ કહ્યું મુજબ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચે છે. તેથી પૃષ્ઠમાંથી બહાર નીકળતી ક્ષેત્રરેખાઓની નેટ સંખ્યા શૂન્ય મળે છે. ધેરફોર ફ્લક્સ પણ શૂન્ય થશે. આમ બધા જ પૃષ્ઠખંડો માટે આનો સરવાળો લીધો અને તેથી ડેલ્ટા ફાઈ બી બરાબર 0. અહીં ઓલ એટલે બધા જ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ એવો અર્થ થાય. તમને અગાઉ મેં વિદ્યુત અંગેનો ગૌસનો નિયમ યાદ કરાવેલો જ, પણ છતાં અહીંયા સ્ક્રીન ઉપર તમને ફરીવાર એ જ સૂત્ર બતાવ્યું છે કે ઈ ડોટ ડેલ્ટા એસ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. અહીં ક્યુ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે. ચુંબકત્વ અને વિદ્યુત અંગેના ગૌસના નિયમો વચ્ચેનો જે તફાવત છે એ દર્શાવે છે કે અલગ કરેલા ચુંબકીય ધ્રુવોનું અસ્તિત્વ નથી મળ્યું. જો હોત તો આપણને ચુંબકીય ફ્લક્સ પણ મળી શકે. અહીં તમે જે ચુંબકીય બે ડાયપોલો જોઈ છે અને એની સાથે વિદ્યુત ડાયપોલની સરખામણી કરી છે, તો આના પરથી જેમ વિદ્યુત ફ્લક્સ મળતું હતું તો ચુંબકીય ફ્લક્સ શૂન્ય થાય છે. એ નિયમ એ ગૌસનો નિયમ કહેવાય છે. તો ચુંબકત્વ અંગેનો ગૌસનો નિયમ એનું વિધાન કંઈક આ રીતે કહી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું એટલે કે પરિણામી નેટ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આ રીતે તમે લખી શકો કે ક્લોઝડ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ 0. ક્લોઝડ ઇન્ટિગ્રેશન એટલે બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. તમે અગાઉ બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન નોટ કરજો, રેખા સંકલન ભણ્યા છો. એવી રીતે અહીંયા બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન છે, સમગ્ર બંધ પૃષ્ઠને ઘેરે છે અને એનું ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય શૂન્ય મળે છે. ચુંબકીય ફ્લક્સનો એકમ જાણવો જોઈએ તો સૂત્ર પરથી જ બનાવો બી ડોટ ડીએસ. બી એટલે ચુંબકીય ક્ષેત્ર, શેમાં મપાય? ટેસ્લામાં, અને ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. તો અહીં એકમ થશે ટેસ્લા મીટર સ્ક્વેર. એનો એકમ વેબર પણ છે, વેબર. અને ત્રીજો એકમ બને ન્યૂટન મીટર એમ્પિયર ઇનવર્સ. ન્યૂટન મીટર એમ્પિયર ઇનવર્સ. તેનું પારિમાણિક સૂત્ર થશે m1 L2 T-2 A-1. આ રીતે આપણે ચુંબકીય ફ્લક્સ એ અગત્યની ભૌતિક રાશિ છે જેનો આગળ છઠ્ઠા પ્રકરણમાં ઉપયોગ આવશે. છઠ્ઠા પ્રકરણમાં આપણે EMFના ઉદ્ગમ વિશે ભણવાના છીએ. એમાં ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જરૂરી છે તે તમે ભણશો. એટલે આ રાશિ હતી ચુંબકીય ફ્લક્સ અને એ અંગેનો ગૌસનો નિયમ તમે ભણ્યા. વિદ્યુત અંગેનો ગૌસનો નિયમ મૂલ્ય આપે છે અને ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે એવું ગૌસનો નિયમ દર્શાવે છે. હવે ચુંબકીય ફ્લક્સ
એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ખાસિયત તમે ભણી ગયા છો. તો આગળ ઉદાહરણ 5.6 પાઠ્યપુસ્તકમાં જોઈ લેશો. પ્રશ્ન એવો છે કે અહીંયા જે આકૃતિ બતાવી છે એમાંથી અમુક આકૃતિઓ ખોટી છે. તો એમાં શું ખોટું છે અને આ પૈકીની કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે પણ બતાવી શકાય છે. તો કઈ વિદ્યુત ક્ષેત્ર રેખા માટે આકૃતિ સાચી કહેવાશે અને ચુંબકીય ક્ષેત્ર રેખા માટે કઈ ખોટી છે એ કહેવાનું છે. તો ધ્યાનથી જુઓ આકૃતિઓ. A, B, C, D, E, F, G એટલે કે જે આકૃતિઓ છે 7 ક્રમશઃ આપણે જોઈએ કઈ સાચી છે ખોટી છે તમારે કહેવાનું છે. તો આકૃતિ 1 એટલે કે એ ધ્યાનથી જુઓ. શું આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે? તો આન્સર છે ના, ખોટી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ આકૃતિ દર્શાવતી નથી. બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતી હોય એવું લાગે છે. હા, આકૃતિ કદાચ સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટે એ રીતે સાચી ગણી શકાય કે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં આપણે વિદ્યુત ભારને ઘેરતો એક અતિ લાંબો તાર લીધો હોય તો એની ક્ષેત્ર રેખાઓની આ રીતની સ્થિતિ બતાવી શકે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી જ, એ સ્પષ્ટ છે. આકૃતિ બી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, એ એની લાક્ષણિકતા છે. અહીંયા મુક્ત અવકાશમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્રોસ થતી બતાવી છે, એટલે કે આ આકૃતિ ખોટી છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે પણ આ જ હકીકત છે કે એ પણ ક્યારેય એકબીજાને છેદતી નથી, એટલે કે આ આકૃતિ સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટે પણ ખોટી છે. આકૃતિ સી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે સાચી ગણી શકાય કારણ કે ટોરોઇડ દર્શાવ્યું છે. સંપૂર્ણપણે ટોરોઇડમાં આ ક્ષેત્ર રેખાઓ સમાયેલી છે. બંધ ગાળા રચતી ક્ષેત્ર રેખાઓ અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે, એટલે કે આમાં કશું ખોટું નથી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે સી આકૃતિ સાચી છે. ડી આકૃતિ જો. ડી આકૃતિ ખોટી છે. એમાં સોલેનોઇડ દર્શાવે છે. સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ આ રીતે અંદરના વિસ્તારમાં એકબીજાને સમાંતર હોઈ શકે, પણ બહારના વિસ્તારમાં એકદમ સુરેખ ના હોય. એ છેડા પાસે સહેજ વળેલી હોય. એ છેડા પાસે એકદમ સુરેખ ન હોય, વળવી જોઈએ. અને અંતે બહારના વિસ્તારમાં એકબીજાને ભેગી થતી હોય અને બંધ ગાળા રચતી હોય. જ્યારે અહીંયા માત્ર સુરેખ બતાવી છે, બંધ ગાળા રચતી નથી. એટલે કે આકૃતિ ડી પણ ખોટી છે. માત્ર અહીંયા તમે સી જ સાચી છે સમજી શકશો. હવે આકૃતિ ઈ. ઈ જોઈને ગજિયા ચુંબક અને પરિમિત લંબાઈના પ્રવાહધારી સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ યાદ આવી ગઈ ને? તો અહીંયા જો સ્પષ્ટ એ જ રીતે એનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે, એસમાં પ્રવેશે છે અને પાછી એનમાં જઈને વિરામ પામે છે. આમ સ્પષ્ટ રીતે બંધ ગાળા રચે છે. તો આ આકૃતિ સાચી કહેવાય ને? તો હા, આ આકૃતિ ગજિયા ચુંબક કે પરિમિત લંબાઈના પ્રવાહધારી સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે, જે સાચી છે. ટૂંકમાં અત્યાર સુધીમાં તમે બે જ આકૃતિ સાચી જોઈ. હવે આકૃતિ એફ. આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે? તો જવાબ છે ના, આ ખોટું છે. આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવતી નથી. અહીં જે ઉપરનો ભાગ છે, અહીંયા જાણે કે ધન વિદ્યુતભાર હોય અને અહીંયા જાણે કે ઋણ વિદ્યુતભાર હોય અને એની ડાયપોલ રચાઈ હોય, તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ડાયપોલની હોઈ શકે પણ ચુંબકીય ડાયપોલની નથી.
જો અહીંયા ધ્યાન દે, ઉપરની પ્લેટ જાણે કે ધન વીજભારિત હોય તો એમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે અને નજીકના ઋણમાં પ્રવેશે છે અથવા અનંત અંતરે ચાલી જાય છે. એટલે કે આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર અંગેની સમજૂતીમાં આવે છે એ વિદ્યુત ક્ષેત્રરેખાઓ છે, પણ ચુંબકીય ક્ષેત્રરેખાઓ નથી. હવે અંતિમ આકૃતિ એન અને એસ દર્શાવે છે, એટલે બધાએ ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે એવું માની લીધું. પણ શું આ સાચી છે? તો આન્સર છે ના. ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચે છે, એટલે કે છેડાઓ પાસે આ રીતે સુરેખ ન હોવી જોઈએ, પણ વળેલી હોવી જોઈએ અને બહારના વિસ્તારમાં એનમાંથી નીકળી એસમાં પ્રવેશતી ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચતી હોય. અહીંયા એમ્પિયરના નિયમનો ભંગ થાય છે, એટલે કે બે ધ્રુવ વચ્ચેની ચુંબકીય ક્ષેત્રરેખાઓ અંત્ય બિંદુ એટલે છેડાના બિંદુઓ પાસે એકદમ સીધી ના હોવી જોઈએ, સહેજ તો વળેલી હોવી જોઈએ, નહીતર એમ્પિયરના નિયમનો ભંગ થાય છે. વિદ્યુત ક્ષેત્રરેખાઓ માટે આ સાચું હોઈ શકે, કારણ કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ ધનમાંથી નીકળી ઋણમાં પ્રવેશતી હોય છે, તો એ સુરેખ હોઈ શકે, પણ ચુંબકીય ક્ષેત્રરેખાઓ માટે આ હકીકત ખોટી છે. આમ તમે જે 7 આકૃતિઓ જોઈ એ 7 આકૃતિમાં આકૃતિ સી અને આકૃતિ ઈ બે જ ચુંબકીય ક્ષેત્રરેખાઓ માટે સાચી છે. આ સિવાયની આકૃતિ વિદ્યુત ક્ષેત્રરેખાઓ માટે અમુક સાચી હતી, માત્ર એક જ આકૃતિ એવી હતી, આકૃતિ બી, જે વિદ્યુત ક્ષેત્રરેખા અને ચુંબકીય ક્ષેત્રરેખા બંને માટે ખોટી છે. આમ તમે આજે ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત ફ્લક્સ અંગેનો તફાવત તથા ગૌસના નિયમનો અહીંયા ઉપયોગની જાણકારી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભણીશું.